તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 14 સપ્ટેમ્બર 2025 રજાનો દિવસ રવિવાર। તો આજે ઘરની બહાર રજાની દિવસમાં બહાર નીકળવાનું વિચારતા હોય તો ચેતી જજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે નવી સિસ્ટમનો દોર શરૂ થઈ ચૂક્યો છે। જી હા મિત્રો, હજુ ચોમાસું જે છે તે ગયું નથી। આજે ચોમાસું ફરી સક્રિય થઈ ચૂક્યો છે। ગઈકાલે 13 તારીખ હતી, શનિવાર હતો। ગઈકાલથી જ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે મિત્રો તમે લાઈવ જોશો તો આખી સિસ્ટમ જે છે તે પથરાયેલી જોવા મળી રહી છે મધ્ય ભારતના વિસ્તારોમાં। અત્યારે આ સિસ્ટમ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોને, નાસિક લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે અને હવે વારો ગુજરાતનો છે। આજથી ગુજરાતમાં તબાહી શરૂ થઈ જવાની છે, કારણ કે જોઈ લો, આ સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય પર આવવાના પૂરેપૂરા મૂડમાં છે અને હવે ગુજરાત રાજ્ય પર 5 દિવસ ફરી એકવાર ખતરનાક વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે અને ત્યાર પછી જે છે તે નવરાત્રિ છે અને નવરાત્રિ ઉપર પણ ભારે વરસાદનો એક બીજો રાઉન્ડ આવવાનો છે અને ત્યારબાદ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું છે। હવે વિદાયની તારીખો પણ આવી રહી છે, તેના વિશે પણ આ વિડીયોમાં આગળ વાત કરવાની છે। બીજા નંબર ઉપર જે અત્યારે હાલ સિસ્ટમ બની ગુજરાત ઉપર આવી રહી છે, એ સિસ્ટમ વિશે પૂરેપૂરી માહિતી અમે તમને આપીશું કે જેનાથી તમને ખ્યાલ આવશે કે હવે પછીનો જે વરસાદ ગુજરાત રાજ્ય પર કાળ બનીને તૂટી પડવાનો છે, એનાથી તમારા જિલ્લાને કેટલી અસર થશે, તમારા ગામને કેટલી અસર થશે, કારણ કે ગુજરાતના એક ગામનું નામ જે છે તે મિત્રો લઈને આપણે માહિતી આપવાની છે। તો તમારા ગામનું નામ 99% વિડીયોમાં આવી જવાનું છે। તો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો અને સૌથી મોટું કામ મિત્રો તમારે કરવાનું છે કે આ TV7 ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાની છે, જો ન કરી હોય તો, કારણ કે આ એકમાત્ર એવી ચેનલ છે કે જ્યાં મિત્રો દરરોજ સવારે સાચા અને સચોટ સમાચાર તમને મળતા રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર વિડીયોની। સીધી પહેલા મિત્રો આપણે વાત કરીએ સિસ્ટમ વિશે કે મિત્રો અત્યારે જે મધ્ય ભારત ઉપર આખી સિસ્ટમ અત્યારે હાલ જોઈ લો મિત્રો, આ પથરાઈ ગઈ છે। આ સિસ્ટમ મિત્રો અહીંયા બંગાળાની ખાડીમાંથી આવી છે। જી હા, તમને ના ખ્યાલ હોય તો મિત્રો અહીંયા દેખાડીએ કે આ જે સિસ્ટમ મિત્રો છે તે તમને દેખાડીએ તો મિત્રો અત્યારે જે છે તે આ મધ્ય ભારત ઉપર આ પટ્ટાની અંદર બનેલી છે। આ સિસ્ટમ ગઈકાલે ક્યાં હતી તો મિત્રો અહીંયા બંગાળાની ખાડીમાં હતી અને ત્યાંથી જે છે તે મિત્રો આ સિસ્ટમ આગળ વધેલી છે। આ રીતનો માર્ગ પકડીને અત્યારે હાલ મધ્ય ભારતમાં આવી ગઈ છે અને હવે પછી આ સિસ્ટમ ક્યાં જવાની છે તો મિત્રો અત્યારે આ મધ્ય ભારતમાં છે, ત્યાંથી આ રીતની ગુજરાત તરફ જશે। એટલે કે મિત્રો ગુજરાત રાજ હવે ક્યારે જશે તો હવે ગણતરીની કલાકોમાં જ, કારણ કે આજે 14 તારીખ રવિવાર છે અને આજે વહેલી સવારથી આ સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યની અંદર શરૂ થઈ ગઈ છે અને હવે પછીની કલાકો ગુજરાત માટે ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે આ સિસ્ટમની શરૂઆત ગઈકાલથી જ થઈ ગઈ છે, કારણ કે આઉટર ભાગ જે છે તે સિસ્ટમના ગુજરાત હવે પહોંચી ગયા। જી હા દર્શક મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે અત્યારે જુઓ તો મેઇન આખી સિસ્ટમ અહીંયા છે, પરંતુ તેનો આઉટર ભાગ એટલે સિસ્ટમનો જે બહારી ઘેરાવો છે તો જોઈ લો મિત્રો આટલો ફેલાયેલો છે, એની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારો આવી રહ્યા છે, જેમ કે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આ બધા જ વિસ્તારોમાં અત્યારથી શરૂઆત સિસ્ટમની જે છે તે થઈ ગઈ છે અને હવે પછીની ગણતરીની કલાકોની અંદર એટલે કે આજે સવારે, બપોરે અને મોડી રાતના 11 વાગ્યા સુધી આખો દિવસ રજાનો દિવસ રવિવારે ગુજરાત રાજ્યમાં સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર, અતિભારે અને કડાકા ભડાકા સાથેના વરસાદો આજે તમને શરૂ થતા જોવા મળશે અને મિત્રો આ લાંબો ખેલ ચાલવાનો છે। માત્ર આજની વાત નથી, મેં તમને જણાવ્યું કે જ્યાં સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ કેટલા દિવસ ગુજરાતને અસર કરશે તે પણ જણાવીએ। તો આજનો દિવસ એટલે કે 14 તારીખ, આવતીકાલે 15, 16, 17 અને 18 ટોટલ 5 દિવસ આ સિસ્ટમનો ખેલ ગુજરાત રાજ્ય ઉપર ચાલવાનો છે। તો આના માટે મિત્રો અગાઉ તૈયાર થઈ જજો, કારણ કે આ સિસ્ટમને લઈને જેટલા પણ લો પ્રેશર બની રહ્યા છે, જે કંઈ પણ મિત્રો અહીંયા સિસ્ટમને કારણે છે, અપર એર સર્ક્યુલેશન, હેવી લો પ્રેશર, આ બધી જે મિત્રો વસ્તુઓ બની રહી છે તે બધી કોરથી ગુજરાત રાજ્યને ઘેરવાની છે, કારણ કે અહીંયા મિત્રો બંગાળાની ખાડી અને અરબ સાગર બંને બાજુ એક મોટી સિસ્ટમ એક્ટિવેટ છે। અરબ સાગરમાં જોઈએ તો મિત્રો અહીંયા એક અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને અહીંયા મિત્રો જોઈએ તો એક લો પ્રેશર બનેલું છે બંગાળાની ખાડીમાં, અને જે આ બંગાળાનું ખુલ્લો લો પ્રેશર છે લગાતાર આ રીતનું ગુજરાત રાજ્યનો માર્ગ પકડીને ચાલી રહ્યું છે અને હવે વારો ગુજરાતનો છે। આ સિસ્ટમ મિત્રો છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં ભૂકા કાઢી રહી છે, ત્યારે હવે ગુજરાતનો વારો છે અને આજે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસરો શરૂ થઈ જશે। જો કે મિત્રો આજે આ સિસ્ટમ ધીમે
ધીમે ધીમે એન્ટર કરશે। પહેલાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડમાં એન્ટર કરશે, ત્યાર પછી પૂર્વ ગુજરાત, મહીસાગર, દાહોદ, ખેડામાં એન્ટર કરશે અને ત્યાર પછી આખા ગુજરાતમાં સાર્વત્રિક થઈ જવાની છે આ સિસ્ટમ। હવે મિત્રો મોટી વાત એ રહેશે કે સિસ્ટમ તો આવી જશે, પરંતુ આને કારણે કેટલા ઇંચ વરસાદ પડશે, 1 થી 2 ઇંચ જેવો સામાન્ય પડશે કે 5 થી 8 જેવો મધ્યમ પડશે કે 12 ઇંચ જેવો ખતરનાક પડશે, એ બધી માહિતી ચાલો હવે એક પછી એક જાણીએ। અને સિસ્ટમનો જે હજુ મિત્રો જે મેઇન ઓફ ટ્રેક બની રહ્યો છે એ માહિતી ખૂબ કામની બનવાની છે, જે મારે તમને આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર જણાવવાની છે। તો મિત્રો વિડીયોમાં જે છે તે અંત સુધી બનેલા રહેજો, તો જ તમને બધી કામની અપડેટ જે છે તે રેગ્યુલર મળી જશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલાં કેટલાક ફોટા, કેટલાક વિડીયો અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તે જાણવું જરૂરી બનશે, તેના વિશે પહેલાં વાત કરીએ। તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ફોટાની અંદર સૌથી પહેલાં હવામાન ખાતાએ જે એલર્ટ આપ્યું છે તેના વિશે વાત કરીએ। ત્યાર પછી આગળ મિત્રો મારે તમને ફોટા અને વિડીયો દેખાડવાના છે કે જે ગઈકાલે શનિવારના દિવસે ભારે વરસાદ રહ્યો ગુજરાતમાં। હવામાન વિભાગના આગાહી અનુસાર મિત્રો આગામી દિવસો રાજ્યમાં જે છે તે વરસાદ ફરી એકવાર એક્ટિવેટ થઈ જવાનો છે। દરિયાકાંઠે મિત્રો જે છે તે ના જવાની અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। બીજા નંબર પર મિત્રો આ ફોટો અને વિડીયો જોવો। ગઈકાલે મિત્રો સારો વરસાદ પડ્યો હશે, ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એના વિશે પણ આંકડા હશે। જોઈ લો મિત્રો, ગઈકાલે પોરબંદર, ભાણવડ, ગીર સોમનાથ અને સુરત લાગુના વિસ્તારોથી લઈને અમરેલી જિલ્લામાં પણ ગઈકાલે સારો વરસાદ રહ્યો હતો। અને માત્ર સાદો વરસાદ નહીં, ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા સાથેના વરસાદો રહ્યા હતા, તેનો ફોટો અને વિડીયો લાઈવ તમે જોઈ શકો મિત્રો। આ ગીર સોમનાથ અને જે ભાણવડ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો તેનો ફોટો અને વિડીયો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા હશો। અને બીજા નંબર ઉપર તમને માહિતી મિત્રો આપીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ સિસ્ટમ ક્યાં દેખાઈ રહી છે, કેવી દેખાઈ રહી છે, તો આ ફોટાના માધ્યમથી બધા જ લોકોને સારી રીતે સમજાઈ જવાનું છે, કારણ કે અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે। અને મિત્રો આ જે તમે સફેદ કલરના ભાગ જોઈ રહ્યા છો એ બીજું કશું નથી પરંતુ વાદળો છે। આ જેટલા પણ આ સફેદ ભાગો તમે જોઈ રહ્યા છો એ વાદળો છે। અને મિત્રો જોશું તો વાદળો હવે એકદમ ગુજરાતના બોર્ડર સુધી આવી ગયા છે, હવે સીધા જે છે તે ગુજરાતમાં આ રીતની એન્ટ્રી લેશે। બીજા નંબર ઉપર મિત્રો આ પણ એક સિસ્ટમનો ફોટો છે, જ્યાં તમે જુઓ તો અત્યારે આ જે કલરવાળો ભાગ છે એ સિસ્ટમ છે અને આખી સિસ્ટમ મિત્રો તમે જોશો તો અત્યારે મહારાષ્ટ્ર બાજુમાં છે અને આ બાજુ મિત્રો ઉપર આપણું ગુજરાત આવેલું છે। તો આ રીતની લગાતાર ગુજરાત તરફ હવે સિસ્ટમ એન્ટ્રી લઈ રહી છે। ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ભલે સિસ્ટમ એક્ટિવ નથી, પરંતુ આજે સાંજ સુધીમાં જે છે તે તેની કડાકા ભડાકા સાથેની વાસ્તવિક એન્ટ્રી જે છે તે મિત્રો ગુજરાતમાં થઈ જવાની છે। અને એને લઈને મિત્રો હવામાન ખાતાએ આજે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ નવકાશ અનુસાર ગઈકાલે રાત્રિના જાહેર કર્યા છે। તે મુજબ જાણીએ તો ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં છે તો જોઈ લો। તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે। તેની સાથે મધ્યમથી હળવા વરસાદના યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે। કયા કયા જિલ્લામાં છે તો જોઈ લો। સુરતથી લઈને નવસારી, ભરૂચ, વડોદરાથી લઈને છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારોથી લઈને મહીસાગર, પંચમહાલ અને આણંદની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। સાથે સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો ભાવનગરથી લઈને જૂનાગઢ, તેની સાથે ઉપરના ભાગો મિત્રો જોઈ લઈએ તો અમરેલી, તેની સાથે મિત્રો જે રાજકોટનો ભાગ છે, દ્વારકા છે અને પોરબંદર, આ બધા ભાગોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। તો આ બધા ભાગોની અંદર પણ મેઘરાજાની જે છે તે મેઘ સવારી આપણને જોવા મળી જવાની છે। અને સૌથી મોટી વાત મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસાની વિદાયને લઈને મોટી અપડેટ, મોટી તારીખો જાહેર કરવામાં આવી છે। જી હા મિત્રો, દર્શક મિત્રો જુઓ તો ચોમાસાનું જે વિડ્રોવલ છે એટલે કે વિદાય છે તે મિત્રો 20 થી 30 સપ્ટેમ્બરની અંદર જોવા મળવાની છે। અને એ પણ ગુજરાતમાં નહીં, ભારત દેશની અંદર મિત્રો ભારતના નકશાથી મિત્રો તમને સમજાવું તો તેનાથી વધારે ખબર પડશે કે કઈ રીતની વિદાય થવાની છે। તો મિત્રો આખો આ ભારતનો નકશો છે, તેમાં ઉપરથી મિત્રો વિદાયની શરૂઆત થશે। દર વખતે મિત્રો ચોમાસાની વિદાય જે છે તે રાજસ્થાનથી શરૂઆત થાય છે, ત્યાર પછી આ રીતનું મિત્રો નીચે જતું સૌથી છેલ્લે ચોમાસું તમિલનાડુમાંથી વિદાય લેશે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી પહેલા કચ્છમાંથી અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે 30 સપ્ટેમ્બર આસપાસ। અને ત્યાર પછી સૌથી છેલ્લે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે સુરત, નવસારી, ત્યાં મિત્રો ચોમાસું વિદાય લેશે અંદાજિત 5 ઓક્ટોબર આસપાસ। એટલે કે ગુજરાતમાં ચોમાસાની વિદાય આ મહિનાના અંત પછી આવનારા ઓક્ટોબર મહિનામાં થવાની છે। તો તેના વિશે તમે ટેન્શન ના લેતા મિત્રો,
અત્યારે આપણું પૂરું ફોકસ છે, અત્યારે જે પૂરી આપણી માહિતી જે છે તે આપણે વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની છે, કારણ કે જે રાઉન્ડ આવી રહ્યો છે એના ઉપર આપણી નજર છે. ત્યાર પછી વિદાય વિશે આપણે આરામથી વાત કરીશું આવનારા દિવસોની અંદર. તો ચાલો મિત્રો, વાદળોને આધારે આજે જાણીએ કે ગુજરાત રાજ્યના કયા કયા ભાગો છે કે જ્યાં મેઘરાજા ધમરોડવાના છે. દક્ષિણ ગુજરાતથી સૌથી પહેલા શરૂઆત કરીશું, તો જાણીએ મિત્રો. જોઈ લો, સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં સૌથી પહેલા મિત્રો વાદળોને આધારે આજે જાણીએ. એકો ગામનું નામ લઈએ તો સુરતથી લઈને વ્યારા, બારડોલી, વલસાડ, નવસારીના અને ડાંગના રેન્જમાં જો તમારું ગામ આવતું હોય તો આ બધા જ ભાગોની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ છે, અને આ ભાગોની અંદર સિસ્ટમ નજીક આવી જશે આજે, જેથી આ બધા જ ભાગોમાં આજે છૂટાછવાયા વરસાદ રહેશે. સુરતમાં તો ગઈકાલનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે સુરતમાં દોઢ જેટલો વરસાદ પડી પણ ગયો છે. ત્યારે મિત્રો ઉપર આગળ વધીએ તો ભરૂચથી લઈને રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો છે અને અંકલેશ્વર લાગુના જેટલા પણ આ વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના પટ્ટામાં જોઈ લો તો આખો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, તેની અંદર જોઈ લો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર આજે જોઈ લો તો દાહોદનો વિસ્તાર છે, તેની સાથે મહીસાગર છે, ખેડા, ગોધરાના વિસ્તાર, પંચમહાલનો વિસ્તાર,